નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા 25 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે આહવા તાલુકાના બોરખલ તેમજ વઘઈ તાલુકાના ખીરમાણી ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જોકે ગઈકાલે વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટા વરસ્યા હતા તેમજ સામાન્ય છાંટાછૂટી પણ જોવા મળી હતી। જોકે કેટલાક સ્થળોએ સૌરાષ્ટ્રમાં પણ વહેલી સવારે સામાન્ય છાંટા પડ્યા હતા। રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે દૂધના ભાવને લઈને સારા સમાચાર। રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળનો દૂધના ભાવ વધારવા નિર્ણય કર્યો છે। દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે। જોકે પશુપાલકોને 780 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, હવે પ્રતિ કિલો ફેટે 790 રૂપિયા ચૂકવવામાં આવશે। રાજકોટ જિલ્લાના 50,000 જેટલા દૂધ ઉત્પાદકોને તેનો ફાયદો થશે। ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકો, 21 શ્રમિકો ભડતો થયા। બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગના કારણે અનેક શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે। મૃતકોમાં એક જ પરિવારના 9 લોકોનો પણ સમાવેશ થાય છે। જોકે આ તંત્રના ભોગે આ શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા પણ થઈ ગયા હતા। જોકે ડીસા ફટાકડા બ્લાસ્ટનો મુખ્ય આરોપી પણ ઝડપાયો છે। મુખ્ય આરોપી દીપક સિંધીને એલસીબીએ હિંમતનગરથી ઝડપ્યો છે। પોલીસે લોકેશન અને પરિવારના 2 સભ્યોને સાથે રાખ્યા પછી બાતમી મળી હતી। એલસીબીએ આરોપી પિતા અને પુત્રની ધરપકડ કરી છે। આરોપી દીપક સિંધી અને પિતા ખૂબચંદ સિંધીની ધરપકડ કરી છે। જોકે ડીસા અગ્નિકાંડ મુદ્દે પીએમ અને સીએમ દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે। ફટાકડા ફેક્ટરીની દુર્ઘટના મામલે પીએમ એનઆરએફમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ તેમજ ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જોકે મિત્રો, આ પહેલી એવી ઘટના નથી કે જેમાં શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય। ભૂતકાળમાં તમે જાણો છો તે મુજબ રાજકોટમાં પણ અગ્નિકાંડ થયો હતો, જેમાં નાના બાળકો સહિત કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। જ્યારે અહીંયા પણ તંત્રના ભોગે જ આ ઘટના બની હોય એવું લાગી રહ્યું છે। મળતી માહિતી મુજબ આ ફેક્ટરીનું લાયસન્સ પૂરું થઈ ગયું હતું, જોકે ત્યારબાદ પણ ફેક્ટરી ધમધમી રહી હતી। કોંગ્રેસની આખી પેનલ બિનહરીફ જીતી। આંકલાવની એપીએમસીની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ના મળ્યો। આ કારણથી કોંગ્રેસની આખી પેનલ એપીએમસીમાં કોંગ્રેસની બિનહરીફ જીત થઈ છે। એપીએમસીમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી। ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા, તો કોંગી 10 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે। કોંગ્રેસના પંજાનું અહીં પ્રભુત્વ જોવા મળ્યું છે। હીટવેવ સાથે માવઠાની આગાહી। ભૂકા કાઢતી ગરમી વચ્ચે વરસાદ પડશે। ગુજરાતના હવામાન વિભાગે આજે પણ માવઠાની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। જોકે આગામી 7 દિવસ દરમિયાન વાતાવરણમાં મોટા પલટાની પણ સંભાવનાઓ છે। આજે ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 3 તારીખના રોજ છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આજે હીટ વેવને લઈને ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ અને ભાવનગરમાં ભારે ગરમી પડવાને લઈને યલો એલર્ટ, જ્યારે પોરબંદરમાં ભારેથી અતિ ભારે ગરમી પડવાને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। આરોગ્ય કર્મીઓનું આંદોલન હજુ પણ યથાવત છે। ગુજરાતમાં આરોગ્ય કર્મીઓ પણ આંદોલન પર ઉતર્યા છે।
આરોગ્ય કર્મીઓએ ગુલાબના ફૂલ સાથે વિરોધ કર્યો હતો. તેમણે સરકાર તેમજ પોલીસને પ્રતિકાત્મક રીતે ફૂલ અર્પણ કર્યા હતા. સત્યાગ્રહ છાવણી પર આ વિરોધ થઈ રહ્યો છે. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર વિરોધ કરી રહેલા આરોગ્ય કર્મીઓની અટકાયત થઈ છે. તેમની ગ્રેડ પે સુધારણા અને ટેકનિકલ કેડરમાં સમાવવા જેવા ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે એવી પણ માંગણી છે. શેરડી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર. ગુજરાતની શુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા છે. ગત વર્ષ કરતાં ભાવમાં ₹30થી 130નો વધારો કરવામાં આવ્યો છે. જેમાં 12 ડોલી સુગરના ₹3,502, મઢી સુગરના ₹3,351 ભાવ, સાયણ સુગરના ₹3,416 ભાવ, સલઠાણ સુગરના ₹3,176 ભાવ, કામરેજ સુગરના ₹3,481 ભાવ, જ્યારે મહુવા સુગરના ₹3,271 ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આમ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા છે. ઈપીએફઓના કરોડો સભ્યો માટે ખુશીના સમાચાર. ઓટો સેટલમેન્ટની મર્યાદામાં 5 ગણો વધારો કરાયો છે. ઈપીએફઓએ તેના 7.5 કરોડ સભ્યોનું જીવન સરળ બનાવવા માટે એડવાન્સ દાવાઓના ઓટો સેટલમેન્ટની મર્યાદા ₹1,00,000 થી વધારીને ₹5,00,000 કરવાનો નિર્ણય લીધો છે. આ વધારો કુલ 5 ગણો કરવામાં આવ્યો છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાએ ગયા અઠવાડિયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની એક્ઝિક્યુટિવ કમિટીની 113મી બેઠકમાં ઓટો સેટલમેન્ટ મર્યાદા ₹1,00,000 થી વધારીને ₹5,00,000 કરવાની મંજૂરી આપી હતી. હવે પીએફ ઉપાડની ઓટો સેટલમેન્ટ મર્યાદા વધારીને ₹5,00,000 કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે હવે પીએફ ખાતા ધારકો કોઈપણ દસ્તાવેજ વિના રકમ ઉપાડી શકશે. આ સાથે ક્લેમ સેટલમેન્ટ જે અત્યાર સુધી 10 દિવસમાં થતું હતું તે હવે ફક્ત 3 થી 4 દિવસમાં થશે. ગુજરાતની આ હોસ્પિટલોમાં 7 દિવસ આયુષ્યમાન કાર્ડ નહીં ચાલે. આયુષ્યમાન કાર્ડ હશે તો પણ ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં 7 દિવસ હૃદયરોગની સારવાર નહીં મળે. ગુજરાતભરની ખાનગી હોસ્પિટલોમાં 1 થી લઈને 7 એપ્રિલ સુધી આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલોજીની સેવાઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હોસ્પિટલોની માંગણી છે કે કાર્ડિયોલોજી સારવાર માટે મળતા વળતર દરો વધારવામાં આવે. હોસ્પિટલોની દલીલ છે કે સારવાર ખર્ચ વધી રહ્યો છે પણ પેકેજના દરમાં વધારો કરવામાં આવતો નથી. એવામાં હવે સરકાર અને હોસ્પિટલોની લડાઈમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓએ પીસાવાનો વારો આવ્યો છે. સોના ચાંદીના ભાવમાં વધઘટ. વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે સોના અને ચાંદીની ખરીદી સતત વધી રહી છે. અમદાવાદમાં સોનું વધુ ₹800 ઉછળીને પ્રતિ 10 ગ્રામ ₹93,500ની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. આમ અમદાવાદમાં માર્ચમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹5500 જેટલો વધારો થયો છે. ચાંદી પણ પ્રતિ કિલો ₹1,00,000ની સપાટીએ પહોંચી ગયો છે. ચાંદીની કિંમત 2 દિવસ પહેલાં એટલે કે 28 માર્ચે પ્રતિ કિલોગ્રામ ₹1,01,000ની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત. ભારતીય જનતા પાર્ટીની સંગઠનની કામગીરી ચાલી રહી છે. હવે ભારતીય જનતા પાર્ટીએ 3 જિલ્લામાં 7 તાલુકા તેમજ શહેર પ્રમુખના નામની જાહેરાતો કરી છે. કચ્છ જિલ્લાના માંડવી, મુદ્રા અને અંજાર શહેરના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા, દેવગઢ બારિયા શહેરના પ્રમુખના નામની પણ યાદી બહાર પડાય છે. તો આણંદ જિલ્લાના આંકલાવ અને શહેર અને આણંદ તાલુકા પ્રમુખના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. પ્રવાસ મોંઘો થશે. રાજ્યના અનેક ટોલનાકા પર ટોલ ટેક્સમાં ભાવ વધારો. ગુજરાતમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પરના ટોલ ટેક્સમાં વધારો. 1 એપ્રિલથી ભારતના નેશનલ અને રાજ્ય હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. NHAI દ્વારા કારથી લઈને મોટા વાહનો સુધીના તમામ વાહનો માટે ટોલ ફીમાં ₹5 થી 40 સુધીનો વધારો કરાયો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નવી ટોલ ફી કાર અને જીપ જેવા લઘુ વાહનો માટે 135ના બદલે હવે ₹140 ચૂકવવા પડશે. બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે ટોલની રકમ 465ના બદલે ₹480 થશે. ખેલ સહાયક માટે વયમર્યાદા વધારતા 3 એપ્રિલથી રજિસ્ટ્રેશનની તક મળશે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 38ને બદલે 40 વર્ષ ધરાવતા ઉમેદવારો પણ
ખેલ સહાયક બની શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યા બાદ હવે ફોર્મ ભરવાની તક આપવામાં આવી છે. ખેલ સહાયક બનવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વય મર્યાદામાં વધારો કરવામાં આવતા રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવાનું નક્કી કરાયું છે, જેને પગલે હવે 3 એપ્રિલથી લઈને 8 એપ્રિલ સુધી ઉમેદવારો ખેલ સહાયક બનવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ સહાયક માટે પસંદ થનારા ઉમેદવારોને માસિક ₹21,000નું ફિક્સ પે મહેનતાણું ચૂકવાશે. નવી બાઇક સાથે મળશે 2 હેલ્મેટ. હવે દરેક નવી બાઇક સાથે 2 ISI માર્કવાળી હેલ્મેટ મળશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નવી પોલિસીની જાહેરાત કરી છે. ભારતમાં માર્ગ સલામતીને લઈને આ મોટું પગલું હોઈ શકે. ટુ વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને આ નિર્ણયને આવકાર્યો છે. 119 આરોગ્ય કર્મચારીઓની નોકરી ગઈ. હકની લડાઈમાં 119 આરોગ્ય કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. નર્મદા જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓની હડતાળને 15 દિવસ થયા છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ હડતાળમાં જોડાયેલા 119 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. જોકે આ પગલાંથી આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. કર્મચારીઓએ સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને આવેદનપત્ર આપ્યું છે. સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સરકાર સંવેદનશીલ છે. તેમણે કર્મચારીઓના કોરોના કાળ દરમિયાનના યોગદાનની નોંધણી લીધી છે. સરકારની તિજોરી ભરાય. માર્ચમાં ₹1.96 લાખ કરોડનું GST કલેક્શન. માર્ચ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GSTની વસૂલાત 9.9% વધીને ₹1.96 નાણાકીય વર્ષમાં 2024-25માં બીજું સૌથી વધુ લાખ કરોડ થતાં સરકારની તિજોરી ભરાઈ ગઈ છે. જોકે માર્ચમાં સતત 13મો મહિનો હતો, જેમાં GST કલેક્શન 1.70 લાખ કરોડથી વધુ હતું. દવાઓના ભાવમાં વધારો. એપ્રિલના પહેલા જ દિવસે જોરદાર ઝટકો આવ્યો છે. 1 એપ્રિલ 2025થી સમગ્ર દેશમાં 900 જેટલી દવાઓના ભાવમાં વધારો ચીકવવામાં આવ્યો છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ અને ઇન્ફેક્શન જેવી બીમારીઓની સારવાર કરાવતા લોકોના ખિસ્સા પર અસર પડશે. કર્ણાટક રાજ્યમાં ડીઝલ ₹2 મોંઘો થયું. કર્ણાટકમાં ડીઝલ ગ્રાહકોને સરકારે મોટો ઝટકો આપ્યો છે. વાહન ચાલકો માથે વધુ એક મોંઘવારીનો માર આવ્યો છે. કર્ણાટક રાજ્યમાં વેચાણ વેરો 18.44%થી વધારીને 21.17% કરવામાં આવતા ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹2નો વધારો થયો છે. 1 એપ્રિલ 2025થી અમલમાં આવનારા આ ફેરફારથી નવી કિંમત ₹91.02 પ્રતિ લીટર થઈ જશે. તમને જણાવી દઈએ કે કર્ણાટક રાજ્યમાં મિલકત વેરો પણ વધારવામાં આવ્યો હતો અને વીજળી અને દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. 5 એપ્રિલથી PSIના કોલ લેટર નીકળશે. બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તારીખ 13/4/2025ના રોજ યોજાનાર પેપર 1 અને પેપર 2ની લેખિત પરીક્ષાના કોલ લેટર તારીખ 5 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યાથી ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. પંજાબે લખનૌને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું. 8 વિકેટથી જીત. IPL 2025માં ગઈકાલે LSG અને PBKS વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવીને આ સિઝનની બીજી જીત નોંધાવી છે. ટોચ હારીને પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પંજાબે 16.2 ઓવરમાં 2 વિકેટે 177 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. જન્મ મરણના સર્ટિફિકેટની ફીમાં 10 ગણો વધારો. રાજ્ય સરકાર દ્વારા ગેજેટ પ્રસિદ્ધિ બાદ મ્યુનિસિપલ હેલ્થ કમિટીમાં જન્મ અને મરણની નોંધ કરાવવાના દરોમાં સુધારો કરતી દરખાસ્ત મંજૂર કરી છે. જન્મ અને મરણની 21થી 30 દિવસની નોંધણી કરાવવા અત્યાર સુધી ₹2 લેવાતા હતા, પરંતુ હવે ₹20 ચૂકવવા પડશે. 30 દિવસથી 1 વર્ષ સુધીમાં ₹5 ચાર્જ વસૂલાતો હતો, જેના માટે હવે ₹50 ચાર્જ વસૂલવામાં આવશે. આમ આ ચાર્જમાં એક સાથે 1000%નો વધારો કરાયો છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.